જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. હવે છે ને તે આપણે કંઈ પણ કામ કરતા હોઈએ ને તો પહેલાં એમ કહી દે આપણે ફિંગર્સ ક્રોસ છે અને મારે તો એટલું ફિંગર્સ ક્રોસ છે. ભગવાન આ બધું સારું થઈ જાય, હે ભગવાન આ બધું સારું થઈ જાય, મને બસ આ કામ મારું વ્યવસ્થિત થઈ જાય. થાય છે ને આવું? મારી જોડે પણ થાય છે, બધા જ જોડે એવું થાય છે કે કંઈ કામ કરતાં પહેલાં છે ને પેટમાં બટરફ્લાયવાળી ફિલિંગ આવે એ કેવું થશે, શું થશે, થાય છે ને. આ એક સિચ્યુએશન થઈ ગઈ કારણ કે આપણને એક સારું આઉટકમ જોઈએ છે કોઈ પણ પરિસ્થિતિમાંથી. તો હવે આપણે લો ઓફ અટ્રેક્શનમાં શું શીખ્યા હમણાં સુધીની પ્રેક્ટિસમાં કે આપણે જેવું વિચારીએ ને એવું જ થશે. જો આપણે કોઈ પણ વસ્તુ માટે ડર વિચારીશું તો એવી જ પરિસ્થિતિ અટ્રેક્ટ કરીશું જેનાથી ડર લાગે. એવી પરિસ્થિતિ જેનાથી એમ ધક 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 થાય છે તો પરિસ્થિતિ એવી જ આવે કે જેનાથી ધક 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 થાય. પણ આપણને કેવું આઉટકમ જોઈએ છે? બ્યુટિફુલ. આપણને કેવું આઉટકમ જોઈએ છે? મેગ્નિફિશન્ટ. આપણને કેવું આઉટકમ જોઈએ છે? પોઝિટિવ. આપણને શું જોઈએ છે? આપણને સક્સેસ. તો એને અટ્રેક્ટ કરવા માટે શું વિચારવાનું? એ જ બધું, સક્સેસ. અને સક્સેસ આવી જાય પછી આપણે શું કરવાનું? એના માટે ગ્રેટફુલ થવાનું. પણ આજની જે પ્રેક્ટિસ છે ને ડે 21ની પ્રેક્ટિસ એ છે મેગ્નિફિશન્ટ આઉટકમ. તો એ આપણને કહે છે કે આપણે કોઈ પણ મેગ્નિફિશન્ટ આઉટકમ આવે પછી તો આપણે થેન્ક યુ કહેવાના જ છે કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મને આપી દેવા માટે. પણ જો એને આપણે પહેલેથી જ અટ્રેક્ટ કરવું હોય તો, આપણે આ જ આઉટકમ જોઈતું હોય તો, આપણને ઓસમ જ આઉટકમ જોઈતું હોય તો શું કરવાનું? આપણે પહેલેથી બી ઇઝ ઇક્વલ ટુ એ તો કરવાનું જ ને કે પછી ગ્રેટિટ્યૂડ કરવા પહેલાં જ ગ્રેટિટ્યૂડ કરવાનું. તો આપણે કોઈ પણ પરિસ્થિતિ માટે પહેલેથી જ કહેવાનું કે થેન્ક યુ ફોર ધ મેજિકલ આઉટકમ. થેન્ક યુ મારું સુંદર આઉટકમ આપવા માટે, સુંદર રિઝલ્ટ આપવા માટે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો એ આજની પ્રેક્ટિસ કહે છે કે તમારું જે ફિયર છે અનનેસેસરી કોઈ પણ વસ્તુ માટે, જેમ પણ બટરફ્લાયની ફિલિંગ થાય કે શું થશે, સારું જશે કે નહીં જશે, તો આપણું જે મનમાં વિચાર જે ચાલે છે ને અનસર્ટેનિટીના, એને આપણે ગ્રેટિટ્યૂડથી રિપ્લેસ કરવાના છે. કે સૌથી પહેલાં એ જ વિચારવાનું છે કે થેન્ક યુ આમાંથી બેસ્ટ આઉટકમ માટે, થેન્ક યુ આમાંથી મેજિકલ આઉટકમ માટે, થેન્ક યુ આમાંથી પોઝિટિવ આઉટકમ માટે. પહેલેથી ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવાનો છે. તો આ છે એક પ્રેક્ટિસ કે જેમાં દિવસમાં 3 પરિસ્થિતિ એવી લો જે પહેલેથી પ્લાન હોય કે આજે આટલા કામ છે અને એમાં આપણને સફળતા જોઈએ છે, એમાં આપણને સુંદર આઉટકમ જોઈએ છે. તો એને 3 લિસ્ટ આઉટ કરો એ પરિસ્થિતિઓ, એ સિચ્યુએશનને, અને એના માટે પહેલેથી વિઝ્યુઅલાઇઝ કરો કે એ બહુ બ્યુટિફુલ રીતે થઈ ગઈ છે. તો તમારી પેરેન્ટ ટીચર મિટિંગ હોય કે તમારે કોઈ ઇન્ટરવ્યૂ હોય કે તમારે કોઈ કસ્ટમર જોડે મળવાનું હોય, તો કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે. એના માટે પહેલેથી વિઝ્યુઅલાઇઝ કરો કે આ બહુ સુંદર રીતે થઈ ગઈ છે અને એના માટે પહેલેથી ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરો કે થેન્ક યુ, આ ખૂબ સુંદર રીતે થઈ ગયું છે, થેન્ક યુ, આ બહુ મેજિકલ રીતે થઈ ગયું છે, થેન્ક યુ ફોર ધ બેસ્ટ આઉટકમ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો આને માટે પહેલેથી ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરીને આ 3 સિચ્યુએશનને બ્લેસ કરવાની છે. હવે બીજી સિચ્યુએશન, ક્યારેય પણ એવા લોકોનો કોઈ એવો વ્યક્તિ કે જે આપણે બહુ કોલ નહીં કરતું હોય પણ કંઈક ઇમ્પોર્ટન્ટ કામ માટે જ કોલ કરતું હોય, એનો કોલ મિસ થઈ ગયો તો શું વિચાર આવે? શું થયું હશે? એણે કોલ કેમ કર્યો હશે? કંઈક થયું હશે? મારા માટે એણે કંઈક સાંભળ્યું હશે? શું થયું હશે? થાય છે ને અંદર એમ ધક કેમ કરું કે નહીં કરું? કોઈને પૂછી જવું કે આનો મને કોલ આવેલો, એને આવ્યો કે નહીં, એવું. પછી કોઈ મેડિકલ રિપોર્ટ તમારે કઢાવવાનો હોય, ડૉક્ટરે કીધું કે આ રિપોર્ટ કઢાવીને આવો, તો રિપોર્ટ આવતા પહેલાં આપણને જે ધક થાય છે શું રિપોર્ટ આવશે, શું રિપોર્ટ આવશે? ChatGPTને પૂછી જાઓ કે આવું હોય તો શું થાય, એવું હોય તો શું થાય. આ જે અનસર્ટેનિટીની જે ધક થાય છે ને, આપણને જે ફિયર આવી જાય છે, ડર કે આગે જીત હે, પણ આપણે ડર સુધી પહોંચવાનું જ નથી. આપણે ડરને ગ્રેટિટ્યૂડથી રિપ્લેસ કરવાનો છે. કારણ કે અનસર્ટેનિટી તો છે જ, આપણને ખબર નથી કે આનું રિઝલ્ટ શું આવશે, પણ આપણે એના રિઝલ્ટને આપણે ગ્રેટિટ્યૂડ આપવાનું છે કે થેન્ક યુ, આમાંથી મારા માટે બેસ્ટ જ થઈ રહ્યું છે, થેન્ક યુ ફોર ધ મેજિકલ આઉટકમ, થેન્ક યુ ફોર ધ બ્યુટિફુલ આઉટકમ, થેન્ક યુ ફોર ધ પોઝિટિવ રિઝલ્ટ, થેન્ક યુ કે આમાંથી બધાનું સારું થઈ રહ્યું છે, થેન્ક યુ. તો હવે અનસર્ટેન સિચ્યુએશન, જે આપણે ડર લાગે છે, જે આપણે વર્સ્ટ કેસ સિનારીઓ વિચારી લઈએ છીએ, જે આપણા મગજનું થિંકિંગ અટકતું જ નથી, એવી પરિસ્થિતિઓ કે બસ આમ ચાલ્યા જ કરે, લૂપમાં ચાલ્યા જ કરે, ત્યાં એને સ્ટોપ કરવાનું છે કે થેન્ક યુ, આમાંથી બેસ્ટ વસ્તુ થઈ રહી છે, થેન્ક યુ, આમાંથી મારું સારું જ થઈ રહ્યું છે, થેન્ક યુ, મેજિકલ રિઝલ્ટ માટે આ કરવાનું છે. તો આવી પણ 3 પરિસ્થિતિ લેવાની છે કે જ્યારે કંઈ પણ થાય, જરૂરી નથી કે આજે 3 થઈ જાય, પણ એવી કોઈ પણ સિચ્યુએશન આજે તમારી લાઈફમાં આવે આજેની પ્રેક્ટિસ કરતી વખતે કે જે અનએક્સપેક્ટેડ હોય, તો સૌથી પહેલાં 1 સેકન્ડ માટે પોઝ લઈને કહી દેજો થેન્ક યુ,
ફોર ધ મેજિકલ આઉટકમ. થેન્ક યુ. આમાંથી સારું જ થશે. થેન્ક યુ ફોર ધ મેગ્નિફિશન્ટ આઉટકમ. થેન્ક યુ ફોર ધ પોઝિટિવ રિઝલ્ટ. થેન્ક યુ ફોર માય ગ્રોથ. થેન્ક યુ. તો તમારું મન થોડું શાંત થશે અને આ રીતે ધીરે ધીરે છે ને તમારી એન્ઝાયટી ઓછી થશે, તમારો સ્ટ્રેસ ઓછો થશે, તમારો ફિયર ઓછો થશે અને ગ્રેટિટ્યૂડ વધતો જશે તો તમે શાંતિ વધશે તો તમે એવી જ પરિસ્થિતિઓ અટ્રેક્ટ કરશો જેમાં ઓર શાંતિ ઓર આનંદ મળતો જાય. તો આ પ્રેક્ટિસ આજની જરૂર કરજો. પહેલાં 3 પરિસ્થિતિઓ એવી લેવાની છે કે જે પ્લાન્ડ હોય અને એને માટે પહેલેથી એનું મેજિકલ રિઝલ્ટ વિઝ્યુઅલાઇઝ કરીને થેન્ક યુ કહેવાનું છે. અને પછી એવી કોઈ પણ વસ્તુ દિવસમાં 1, 2, 3 જેટલી પણ આવે તેને પહેલેથી શાંત થઈને કહેવાનું છે કે થેન્ક યુ ફોર ધ મેજિકલ આઉટકમ, થેન્ક યુ ફોર ધ મેગ્નિફિશન્ટ આઉટકમ, એમ કરીને આવું કરવાનું છે. અને આજે નહીં, આ હંમેશા જ કરવાનું છે. આ પ્રેક્ટિસ આપણે કરતા રહેવાની છે જેથી આપણા મનનું પેલું જેમ હાથ પગ છે ને બહુ જલ્દી ડરી જવાય, પેટમાં બટરફ્લાયવાળી ફિલિંગ આવી જાય, હવે હું શું કરીશ એ વાળી જે બધી ફિલિંગ છે ને એને ગ્રેટિટ્યૂડથી રિપ્લેસ કરીને મનને શાંત અને આનંદમય કરવાનું છે. તો આજની પ્રેક્ટિસ જરૂર કરજો. એમાં સવારે 10 વસ્તુ માટે ગ્રેટિટ્યૂડ લખવાનું છે. જેના માટે કંઈ પણ હેલ્પ જોઈતી હોય તો ડેલી ગ્રેટિટ્યૂડ લિસ્ટ ડ્રોપ થઈ રહી છે. એના એક પછી એક એપિસોડ તે ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. પછી દિવસમાં 3 વસ્તુ એવી લેવાની છે જેના માટે તમે પ્લાન્ટ છે અને એના બેસ્ટ આઉટકમ વિઝ્યુઅલાઇઝ કરીને ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવાનું છે. પછી કોઈ પણ એવી વસ્તુ આવે જે અનએક્સપેક્ટેડ હોય, જેના માટે તમને થોડો ફિયર હોય, એને પહેલેથી કહેવાનું થેન્ક યુ ફોર ધ બેસ્ટ આઉટકમ, થેન્ક યુ ફોર ધ મેજિકલ આઉટકમ, એમ કહેવાનું છે. પછી આખા દિવસમાં સૌથી સારી જે વસ્તુ થઈ હોય ને એને માટે થેન્ક યુ બોલવાનું છે, મેજિક રોક હાથમાં લેવાનો છે અને પછી ઊંઘી જવાનું છે. બસ આટલું જ કરવાનું છે. અને હા, આ બધી જે પ્રેક્ટિસીસ છે એના લોંગ વિડીયો અને શોર્ટ વિડીયોઝની પ્લેલિસ્ટ છે, ચેક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે આ આપણા બધાની રિયાલિટી છે. તો એમની પણ જે ફિયર માઇન્ડસેટ છે ને એને ગ્રેટિટ્યૂડ માઇન્ડસેટ જોડે રિપ્લેસ કરવાનું છે. અને લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ અને કમેન્ટો આર મેજિક ડેઝ. મળી એક નવા વિડીયો જોડે, નવી પ્રેક્ટિસ જોડે. અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે આ પ્રેક્ટિસ ઇઝી હતી કે થોડી ટફ હતી, થોડું તકલીફ લાગી, થોડું અલગ ફીલ થયું આ પ્રેક્ટિસ કરતી વખતે. જે પણ હોય કમેન્ટમાં મને લખવાનું ભૂલતા નહીં. મળીએ. જય શ્રી કૃષ્ણ.